मंगल पांडे रोड पर प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी मौजूद है, जहां पर निकिर केयर फाउंडेशन और अन्य कई लोगों के सहयोग से सेवाकीय कार्यक्रम का आयोजन हुआ। वार्ड नंबर 3 के कॉर्पोरेटर डॉक्टर राजेश शाह के गोद लिए इलाके में समा प्रधानमंत्री आवास योजना की मंगल पांडे रोड की आंगनवाड़ी में एक सेवाकीय कार्यक्रम का आयोजन हुआ। दरअसल निकिर केयर फाउंडेशन और साथ ही वडोदरा भाजपा के उप प्रमुख कोमलबेन कुकरेजा की विशेष मौजूदगी में इस कार्यक्रम का आयोजन हुआ था, जिसके तहत जरूरतमंद गर्भवती और धात्री महिलाओं में राशन किट का वितरण किया गया था। तो वहीं पंडित दीनदयाल उपाध्याय किताब घर की मुलाकात और बच्चों को उसके फायदे बताए गए थे। तो वहीं बच्चों के लिए पोषण युक्त आहार और साथ ही 200 से ज्यादा सेवा कार्य के साथ जुड़े हुए लोगों के लिए भी पोषण युक्त आहार वितरण का कार्यक्रम आयोजित हुआ था। तो वहीं इसके अलावा सेम चाइल्ड के स्वास्थ्य सुधार अभ्यास का आयोजन हुआ था। आंगनवाड़ी के बच्चों के लिए SMS ट्रस्ट की ओर से दिए गए 2 कंप्यूटर्स के रिव्यू लिए गए थे और साथ ही बेबीटोन पिल्स का निःशुल्क वितरण भी किया गया था। तो वहीं अब तक आंगनवाड़ी में डोनेट किए गए विभिन्न एयर कूलर, पेंटिंग्स और साथ ही अन्य कई चीज़ों के रिव्यू भी किए गए थे। तब इस दौरान वार्ड नंबर 3 के कॉर्पोरेटर और स्थायी समिति के सदस्य और साथ ही निकिर केयर फाउंडेशन के डॉक्टर राजेश शाह भी मौजूद रहे थे। आज रोज 3 નંબરના કાઉન્સિલર શ્રી રાજેશભાઈ શાહ દ્વારા જે દત્તક વિસ્તારમાં આંગણવાડીને દત્તક લીધેલી છે, ત્યાં દર 6 વર્ષેથી આ કાર્યક્રમ ચાલતું આવ્યું છે। સગર્ભા માતાઓને, બહેનોને અને બાળકો માટેનું જે સેવા કાર્ય કરી રહ્યા છે એ ખૂબ સારી રીતે સેવા કાર્ય કરી રહ્યા છે। અને આજરોજ આ અગોરા મોલની આવેલ આંગણવાડીમાં આજરોજ કેમ્પ કરવામાં આવેલ છે, જેમાં અમે ઉપસ્થિત છે। તમામ ભાઈબંધુઓ, વોર્ડના સંગઠનના બધા કાર્યકર્તાઓ હાજર રહી આજરોજ સગર્ભા બહેનોને અને બાળકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારો આ કાર્યક્રમ થયો છે। એમાં સગર્ભા માતાઓને કીટ આપવાનું કામ 1100 ઉપરાંતની વધારે સગર્ભા માતાઓને અમે આજ સુધી કીટ આપી ચૂક્યા છીએ। એ આ આખો કાર્યક્રમ જે સફળ થયો છે એ મારા સેવાભાવી મિત્રોના સહકારથી જ થયો છે। બાળકો માટેની લાઇબ્રેરી જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે કે બાળકના પેરેન્ટ્સ રોજ એક ચોપડી લઈ જાય અને બાળકને પોતે રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, શિવાજી મહારાજની, રાણા પ્રતાપની, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની, વીર સાવરકરજીની એક વાર્તા દરરોજ કે એ કમ્પલસન થઈ ગયું છે અને પછી ચોપડી પાછી આપવાની નથી, એ બાજુવાળાને આપવાની છે, જેનાથી બાળકોમાં સંસ્કાર સિંચન પણ થાય છે। બાળકો અમારા આંગણવાડીના બાળકો માટે કોમ્પ્યુટર એક નવીન વિષય નથી, હવે કોમ્પ્યુટરથી માહિતગાર છે। એ લોકો ડ્રોઈંગ કરે છે, બધા જ કરે છે, કોમ્પ્યુટર ઉપર કરે છે। આમ વિવિધ પ્રવૃત્તિ સાથે અમારી આંગણવાડી અત્યારે એક સિમ્બોલિક થઈ ગઈ છે કે આખા ગુજરાતના બાળકો આંગણવાડીમાં પણ 40-50ની સંખ્યામાં બાળકો છે। બેબીટોન પિલ્સના માધ્યમથી કોઈ કુપોષિત બાળક અમારે ત્યાં છે નહીં। આમ દરેક સિદ્ધિ બધાના સહકારથી મળે છે। એટલે બધાની એકતા એ ખૂબ અગત્યની છે ને એટલે જ કીધું છે કે એકયમ બલમ સમાજસ્ય તદ્ભાવે સ દુર્બલ तस्मात् एकयम प्रशंसन्ति दृढ़म राष्ट्रहितैषिणः। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।